પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસનો આજે બીજો દિવસ છે। ગાંધીનગર સચિવાલયથી હાસલપુર જવા માટે રવાના થયા પીએમ મોદી। પીએમ મોદી વિધાનસભાથી હેલિકોપ્ટર મારફતે હાસલપુર જવા માટે રવાના થયા। હાસલપુરમાં સુઝુકીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સવારે 10:30 થી 12 વાગ્યા સુધી મારુતિ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપશે। મારુતિ સુઝુકી કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કારને પણ પીએમ લોન્ચ કરશે। ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર વિદેશમાં નિકાસ કરાશે। જાપાન સહિત 100થી વધુ દેશમાં કારની નિકાસ થશે। સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધી ચાલવાની કારમાં ક્ષમતા છે। ઓટોમોબાઈલ હબ બનવા તરફ ગુજરાતનું મોટું પગલું। કાર્યક્રમ પછી બપોરે 12:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે। ગાંધીનગરમાં પીએમ મોદીએ કરી સીઆર પાટીલ સાથે બેઠક। રાજભવનમાં પ્રધાનમંત્રી મોદીને મળ્યા સીઆર પાટીલ। સીઆર પાટીલ 1.5 કલાક સુધી રાજભવન ખાતે રોકાયા। ગઈકાલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી। બેઠકમાં સંગઠનના નવા પ્રમુખને લઈને ચર્ચા થઈ હોવાની પણ સંભાવના। પીએમ મોદીએ ગુજરાતની રાજકીય સ્થિતિને લઈને તાગ મેળવ્યો। સંગઠનાત્મક કાર્યક્રમો, સંગઠન સંરચના સહિતની બાબતો પર ચર્ચા। પાટીલે સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારના સંકેત આપ્યા છે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતના મહત્વના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ગઈકાલે મુખ્યમંત્રી સાથે પણ પીએમએ બેઠક કરી। સીઆર પાટીલને પણ આજે મળ્યા। નવા પ્રમુખને લઈને ચર્ચા થઈ હોવાની પણ સંભાવના છે। ત્યારે શું નવી અપડેટ મળી છે? બિલકુલથી વત્સલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ જે છે મહત્વપૂર્ણ બની રહ્યો છે એટલા માટે કારણ કે લાંબા સમયથી સરકાર અને સંગઠનની અંદર ફેરફાર માટેના સંકેતો જે છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ સંદર્ભે કેટલાક સંકેતો જે છે ભાજપના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં પણ આપ્યા હતા। અને આજે સવારે સીઆર પાટીલે પ્રધાનમંત્રી સાથે લગભગ 1.5 કલાક જેટલી બેઠક જે છે તે કરી છે। ગઈકાલે મુખ્યમંત્રી સાથે પણ પ્રધાનમંત્રીની મુલાકાત થઈ હતી, પરંતુ મુખ્યમંત્રીની જે મુલાકાત થઈ હતી તેની અંદર ગુજરાતના મહત્વના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેના ઉપર ચર્ચા થઈ હોવાનું માહિતી છે તે ગઈકાલ રાતથી મળી રહી છે। પરંતુ પ્રદેશ અધ્યક્ષ સાથે જે આજે બેઠક થઈ છે તે મહત્વપૂર્ણ એટલા માટે માનવામાં આવી રહી છે કે સંગઠનમાં નવા પ્રમુખ કોણ હશે। લાંબા સમયથી ગુજરાતમાં આ સંદર્ભે ચર્ચાઓ ચાલી રહી છે। વળી ગઈકાલે જે પ્રમાણે તેમને સંકેતો આપ્યા હતા કે હજુ 2-3 વખત તેઓ જે છે તેમની મુલાકાત જે જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો સાથે થવાની છે અને આ જે મુલાકાતો થવાના સંદર્ભમાં તેમને સંકેત આપ્યા છે તો તેવું માનવામાં આવી રહ્યું છે કે સંગઠનમાં અને સરકારમાં નજીકના ભવિષ્યમાં કોઈ ફેરફાર આવી શકે છે। એટલે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી સાથેની જે આ બેઠક છે તેની અંદર આ તમામ જે બાબતો છે તેને લઈને ચર્ચા થઈ છે। વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં પણ ચર્ચા જે છે તે કરવામાં આવી છે અને સાથે જ વત્સલ, મહત્વપૂર્ણ જો માનવામાં આવે, જો ફેરફાર સરકારની અંદર જો કરવામાં આવે, સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તો કોને કોને સ્થાન મળી શકે છે, શું સ્થિતિ બની શકે છે ગુજરાતની અંદર, આ તમામ જે બાબતો છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે આ તમામ ફેરફારો નજીકના ભવિષ્યમાં ક્યારે થાય છે તે જોવાનું રહેશે, પરંતુ ચર્ચા થઈ હોવાનું બિલકુલથી માનવામાં આવી રહ્યું છે। અને ગઈકાલે પીએમની જે મુખ્યમંત્રી સાથેની મુલાકાત હતી તેમાં પણ કેટલીક રાજકીય બાબતો ઉપર બંને સાથે ચર્ચા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અને હાલની જે સ્થિતિ છે કે જેમાં ગુજરાતના રાજકારણમાં લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે નવા પ્રદેશ પ્રમુખના સંદર્ભમાં, તો તેના સંદર્ભમાં અને વર્તમાન રાજકીય સ્થિતિ અત્યારે શું છે ગુજરાતની અંદર, કારણ કે નજીકના ભવિષ્યમાં જ વત્સલ આપને ખ્યાલ હશે કે ડિસેમ્બરની આસપાસ જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં મહાનગરપાલિકાઓ જે છે તેની ચૂંટણી થવાની છે અને તે પહેલા જ આ તમામ જો સંગઠનમાં ફેરફાર થવા માટેનો નિર્ણય થશે, મંત્રીમંડળમાં ફેરફાર થવા માટેનો નિર્ણય થશે તો તે પહેલા જ આ તમામ ફેરફાર જે છે તે કરવા જરૂરી બનશે। હવે પછી આ ક્યારે સ્થિતિ બને છે તે જોવાનું રહેશે। વત્સલ, બિલકુલ મેહુલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર।